બધા કપડા બધા બિસ્તરા તૈયાર કરી નાખ્યા છે કા તો જો એની મહેંદી મુકાઈ ગઈ છે મારે મીસુબેન ને બેને જ બાકી છે કા હોય તો હુઈ જા અમે તને નો કઈ કામ હિન્દી કા તો કાલે મારી સગાઈ આવે છે તો જો અમે અત્યારે એનું ડેકોરેશન કરી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારા બધાનો આજના એક નવા વિડીયોમાં અને અત્યારે છોકરીયાલમાં 8 થઈ ગયા છે કા બપોર પછીના 8 થઈ ગયા છે અને અમારે મીસુબેન ને જવાનું છે લગ્નમાં એટલે અમે જો અમારે આટલા બધા કપડા બધા બિસ્તરા તૈયાર કરી નાખ્યા છે કા એમ અમારા મમ્મી દીકરીના જ કપડા વધારે છે અને જો હજી તો લગ્નની એક કાલે હજી સગાઈ છે પછી પરમ દિવસે માંડવો છે પણ મારે મીસુબેન ને વહેલું જવાનું છે કા એટલે અમારા બેનું બધું ભરી લીધું અને અમે જઈએ છીએ ને બાકી બધા તો માંડવાના દિવસે સવારે આવશે એટલે પ્રિન્સભાઈના ને પપ્પાના ને બાના ને બધાના કપડાથી બધા આવશે ત્યારે લેતા આવશે ના મીસુબેન જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારા નવા વિડીયો તો અમારે જવું છે તરિયાદાર મામા ભૂમિજીની લગ્નમાં જવાનું છે હા ભૂમિજીની લગ્ન કાલ છે હા લગ્નની તો હજી વાર છે કા 2 દિવસની પણ અમે મીસુબેન આજે જો રેડી થઈ ગયા છે અને જઈએ અને ત્યાં જઈને આગળ તમને બધા લગ્નના એવા વિડીયો છે ને એ બતાવશું તો તમે બધા અમારી સાથે જોડાઈ રહેજો કેમ મીસુબેન હા ચાલો હવે મારે બહુ મોડું થાય છે એટલે જઈએ પછી ત્યાં બધો સામાન છે ફટાફટ મૂકશું ગાડીમાં ત્યાં તો વાર લાગશે અને બધું ઉપાડવા કોણ લાગશે ભાઈ ભાઈ નો લાગે મીસુબેન લાગશે એ ભાઈને ક્યાં આવું છે ને આવું એવું ઉપાડવા લાગે થેલી લે હા ઈ એક ખાલી થેલી જ લેશે તો સારું હાલો હવે અમે જઈએ કા અમારે ભૂમિજીને આવી ગયા ને ભૂમિજીની મહેંદી થઈ ગઈ છે બેન જો હાય ભૂમિ હાય અમારી ભૂમિ દીદીની જો મહેંદી મુકાઈ ગઈ છે કા અને અમારે મીસુબેન ને મૂકવાની બાકી રહી અને જો આવી રીતે પકડી છે અને બહુ મસ્ત મહેંદી મુકાણી છે કેમ મસ્ત છે કે મીસુ હા હે તો જો એની મહેંદી મુકાઈ ગઈ છે મારે મીસુબેન ને બેને જ બાકી છે કા અહીંયા બધા જો મહેંદી મૂકવાનું કામ ચાલુ છે અહીંયા ને અહીંયા ને બધાના અને અમે બાકી હતા નથી મૂકવી મીસુ મૂકવી છે હે અને અમારે જો પાયલ ને અને હિરલ ને બધાને મહેંદી મુકાઈ ગઈ છે મસ્ત મસ્ત અમારે દાહ નો જોઈ કા અમારો રાજ હોય તો વારો નો આવે તમારો તો હાલો અમારો મીસુબેન નો વારો આવી ગયો તો અમે મુકાવી લઈએ મારી મમ્મીની મહેંદી અહીં થઈ ગઈ છે જો મમ્મી ની મીસુબેન ની મહેંદી કા બે ની જો થઈ ગઈ છે અમે મમ્મી દીકરી અહીંયા આવીને સીધું પેલું એ જ કામ કર્યું છે એટલે અહીંયા કઈ કામ ન કરવું ને કેમ ભૂમિ ના રહે બેહી ગયા ભૂમિ ને જો બપોરની પૂરી થઈ ગઈ છે એટલે થાકી ગઈ છે હવે કા ફૂલ થાકી ગઈ અને એને જો ઉકાવાઈ છે અમારી મમ્મી દીકરીને જીતો કરી જ છે અને અહીંયા અમે જો મહેંદી માટેનું ડેકોરેશન કર્યું છે અને પછી અમારે રીલ્સ ઉતારવી છે તો એ કે બધા મુકાઈ જાય ને પછી આપણે રીલ્સ ઉતારીએ એમ અમે જો હવે હાંજ સુધી અમારે બેહવાનું જ છે આમ ખવડાય છે કોણ અમને આ તો બધાએ કરી છે એટલે કોઈ કહેવાય એમ તો નથી નકર તમને ભૂમીને કહીએ કે અમને ખવડાય કે ઈ અમને કહે તમારે બધા મને ખવડાવવું પડશે એટલે તમે પેલા મહેંદી કરી દીધી ખવડાવવું પડે ને કેમ મીસુબેન કે મીસુ ખવડાય છે ભૂમિ દીદીને મારી મહેંદી હા મીસુબેન ને મહેંદી છે મને મમ્મી ખવડાવે છે નીસુ ધોઈ નાખશે મમ્માને ખવડાવવા માટે હા મને ભૂમિ દીદી બેને ખવડાવી છે હા તો સારું હાલો હવે અમે થોડીક વાર બધાને મુકાઈ જઈએ પછી અમારે રીલ્સ બધું ઉતારી લઈએ ને તો સાંજ પડી જાય તો કાલે મારી સગાઈ આવે છે તો જો અમે અત્યારે એનું ડેકોરેશન કરીએ છીએ હજી બધા. હાફ જ પૂરું થયું છે હાફ ને હજુ તમે સ્ટાર્ટ જ કર્યું છે હાફ જ પૂરું અને આને તો ચાલો, બહુ માથું દુખે કોઈ આવી અમારી જો અમારી બે ગાંડી કા અમારી જરાય સલાહ માને નહીં ઈ અવડિયા હા તો કાલે જો અમારે સગાઈ આવે છે અને લગ્ન લેવાના છે ને એવું બધું છે ને તો ડેકોરેશન બધું કરવું છે તો અત્યાર સુધી તો બધા હજી મહેમાન બેઠા હતા જો કે હજી તો બધા છે જ તો એ જો આ વર્ગી ગયા છે ત્યાં ડેકોરેશન કરવા એ મારી કઈ મદદ જોતી હોય ને તો મને કહેજો જરૂર તારી મદદ તો જોશે જ જોશે તો ભલે હું મદદ કરવા લાગીશ આવજો તો મદદ કરવા જો ને મારી મહેંદી આવી ગઈ છે ને તમારી મહેંદી મેં ધોઈ નાખી હા મીસુબેન ને છે ને ગમે ત્યારે મહેંદી કરે ને તો કલાકે કઈ માંડ ન રાખવાની હોય કા આમ કે તો કેવી કેવી છે આછી આછી જ આવે ને તો ધોઈ નાખો એટલે તો જો અને અત્યારે કોટ કાઢ નાખ્યો ને સારો ઉઠીને ફરે છે મીસુબેન કા નહીં મજા આવે છે તને લગ્નમાં હે નકર મોકલી દેવી કાલ ઘરે અને અમારા જો આ થાકી ગયા છે બધા ભૂમિ ને કા ભૂમિ મહેંદી અડધી કરવા માંડી જો ફૂલ થાકી ગઈ તો થાકી ગઈ તારે ભૂમિ હોય તો હુઈ જા અમે તને નો કઈ કામ હિન્દી કા ગાયરલ તો બધું જો અહીંયા ડેકોરેશન નું બધું લઈ લીધું છે એનું બીજા બધા પાર્ટનર ક્યાં ગયા હિરલ એ બધા સામાન લેવા ગયા હજી જરૂરી ઘટે હિરલ ને એકલી મૂકીને જો બધા સામાન લેવા ગયા બધે સામાન પહેરાવીને વયા ગયા અડધો તો હા ના એક વસ્તુ લગાવીને વયા ગયા છે કા
હવે પૂરી બધું કરવાની છે 12 વાગ્યા સુધીમાં 12 વાગ્યા સુધીમાં પછી બહુ મોડું થઈ જાય પછી સવારે વહેલું ઉઠવાનું છે. તો સારું હાલો આનું લોકોનું ડેકોરેશન ક્યાં પૂગે જોઈ લઈએ પછી બતાવીએ સવારે જરૂર તમે જોજો કેવું ડેકોરેશન તો કરીએ. અત્યારે અમને જોવા નહીં મળે નહીં અત્યારે નહીં પડે. હા તો હાલો હવે સવારે બીજું હું જોઉં અત્યારે જો ઘડિયાળમાં છે ને કેટલા થયા છે ખબર કે 11 થયા કે નહીં હિરલ? 11 વાગી ગયા છે અને જો બધાય હુઈ ગયા છે. ભૂમિ તો હાવ થાકી ગઈ હતી એ હુઈ ગઈ હતી. હવે ને હિરલ ને મીસુ ને થોડા ઘણા અમે જાગીએ છીએ એટલે અમે અમારે જો બિસ્તરા ખોલીને બેસી ગયા છે કારણ કે સવારે કપડાં ક્યાં પહેરવાના હિરલ ને એના નથી મળતા ખવાઈ ગયું એમાં બા તો બહુ જ ખોવાઈ જાય છે. એટલે એની વોચ ખોવાઈ ગઈ છે ને હું ને મીસુબેન છે ને મારા કપડાં ગોતીએ છીએ કા મીસુબેન અત્યારે ઘડિયાળ પહેરી લીધી જો મહેંદી કેવી તો કાઢી હતી તો અત્યારે પાછી પેલી ખબર ટેન્શન નહીં વહેલા ઉઠીએ ને તો એક તો સવારે એને કઈ ટેન્શન નહીં એમ ચાલો આપણે ફટાફટ કપડાં ગોતી લઈએ સવારે જે પહેરવાના છે મારે મીસુને એમ કે સવાર પછી મહેમાન આવે છે તો આપણે કઈ ફ્રી ન થાય એમ અત્યારે એને મારા ફૂઈ તો વિડીયોમાં આવ્યો જ નથી આખો દિવસમાં. હા જય શ્રી કૃષ્ણ આવ્યા ત્યારના કા કઈ વારો નહોતો આવ્યો એનો હા ને જો ફઈ મહેંદી કરી લીધી છે મસ્ત પણ અમારે જેમ બધાય વીખી નાખીશ કા મીસુબેને તરત વીખી નાખી છે અમે બધાએ જો અને મીસુબેન અહીં નેન પોલિશ લઈને બેસી ગયા છે કા જે કે મને કહે અત્યારે હુવાનો ટાઈમ થઈ ગયો મને નેન પોલિશ કરવાની બાકી છે એટલે એ લઈને બેસી ગઈ છે અને મારા પાયલબેનને બહુ નીંદર આવે છે એટલે થાકી ગઈશ તો એ હુઈ ગઈશ બધાય હુવા માંડ્યા હવે અમે ત્રણો જ જાગીએ છીએ કા મીસુબેન મીસુબેનને નીંદર નથી આવતી હાલો સવાર બધાને વહેલું ઉઠવાનું છે તો સુઈ જઈએ અને આ સાથે આજનો વિડીયો પણ અહીં એન્ડ કરીએ છીએ જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવજો નવા વિડીયોમાં.